હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ. હું નિમેશ પટેલ. આજે આપણે વિજ્ઞાનના એક મહત્ત્વના ટૉપિકની ચર્ચા કરીશું, જેનું નામ છે મનુષ્યનું હૃદય. ચલો, મનુષ્યનું હૃદય, એનું કાર્ય શું, એનું કદ કેટલું, શરીરની કઈ બાજુ આવેલું છે, તો એની સંપૂર્ણ ચર્ચા કરીશું. મનુષ્યનું હૃદય કે જે એક રુધિરાભિસરણ તંત્રનો એક ભાગ છે. ચલો, રુધિરાભિસરણ તંત્રની શોધ કોને કરી? તો રુધિરાભિસરણ તંત્રની શોધ વિલિયમ હાર્વેએ કરી હતી. હવે રુધિરાભિસરણ તંત્રમાં કોનો સમાવેશ થશે? તેમાં હૃદય, ધમની, શિરા અને રુધિરનો સમાવેશ થાય છે. તો એમાંથી આપણે એક એટલે કે મનુષ્યના હૃદયની ચર્ચા કરીશું. પહેલાં હૃદય જોઈશું, પછી શિરા ધમનીનું કાર્ય જોઈશું, એના પછી રુધિરનો અભ્યાસ કરીશું. તો ચલો પહેલાં જોઈએ મનુષ્યનું હૃદય. મનુષ્યનું હૃદય, તો એનું સ્થાન કઈ બાજુ આવેલું હોય? તો ઉરસ ગુહામાં સહેજ ડાબી બાજુએ આવેલું હોય છે. તો ચલો, કઈ બાજુ? શરીરની ડાબી બાજુ આવેલું છે. ચલો, શરીરની કઈ બાજુ? તો શરીરની ડાબી બાજુએ આવેલું છે. ચલો, એક્ઝેક્ટ એનું સ્થાન લખવું હોય તો શું લખી શકાય? 5મી અને 6ઠ્ઠી પાંસળીની વચ્ચે આવેલું છે. ચલો, 5મી અને 6ઠ્ઠી પાંસળીની વચ્ચે આવેલું છે. ફેફસામાં જે પાંસળીઓ આવેલી હોય તેમાં 5મી અને 6ઠ્ઠી પાંસળીની વચ્ચે હૃદય આવેલું છે. ચલો, હૃદયનું કદ કેવડું? તો આપણે આજે હાથની મુઠ્ઠી વાળીએ એટલું કદ હોય. તો ચલો, શું લખીશું? હાથની મુઠ્ઠી સમાન. હૃદયનું કદ કેટલું? તો હાથની મુઠ્ઠી સમાન. ચલો, પછી ખંડ. હૃદયમાં અલગ અલગ 4 ખંડો આવેલા હોય છે. ચલો, આ બાજુની આકૃતિમાં તમે જોઈ શકો હૃદય. તો વચ્ચે તેના ભાગ પાડશું તો કેટલા ભાગ પડશે? તો 4 ભાગ પડશે. જેમાં ઉપરના 2 ભાગ હોય તો એને કહેવાય કર્ણક, જ્યારે નીચેના 2 ભાગ હોય તો એને કહેવાય ક્ષેપક. તો ચલો, ખંડ કયા આવશે? તો 4 ખંડો. ચલો, 4 ખંડોમાં કયા કયા ખંડોનો સમાવેશ થશે? તો ઉપરના ખંડ એટલે આવશે કર્ણક, જ્યારે નીચેના ખંડો એટલે આવશે ક્ષેપકો. ચલો, ઉપરના ખંડો એટલે કર્ણકો. તો જો આ બાજુ હોય તેને શું કહેવાય? તો કર્ણક. આ બાજુ હોય ને કર્ણક. તો ઉપરના બંને ખંડો એટલે કર્ણકો, જ્યારે નીચેના ખંડો એટલે ક્ષેપકો. કર્ણકમાં શું આવેલું હોય? તો આ બાજુ એક હોય ડાબું કર્ણક, જ્યારે બીજું હોય જમણું કર્ણક. ચલો, આ ડાબું કર્ણક. તો આપણે જોઈએ આ બાજુ તો કયું લાગશે? તો જમણી બાજુ. તો આ ડાબી બાજુ કઈ રીતના હોય? તો ચલો, હું તમારી સામે આ રીતના ઊભો હોય અને હૃદય મારું હોય આ રીતના, તો એ હૃદયની ડાબી બાજુ કઈ કહેવાય? તો આ બાજુ. તો આ બાજુ કયું આવશે? ડાબું કર્ણક. તો એ રીતના આ બાજુ આવશે ડાબું કર્ણક, જ્યારે આ બાજુની બાજુ એ આવશે જમણું કર્ણક. તો આ બાજુ કઈ બાજુ આવશે? જમણું કર્ણક. એ જ રીતના નીચે ક્ષેપક, ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. તો હૃદયના ભાગ કેટલા? 4. કયા કયા? 2 કર્ણકો, 2 ક્ષેપકો. ઉપર શું આવેલું હોય? ડાબું કર્ણક, જમણું કર્ણક, જ્યારે નીચે ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. ચલો, હવે આગળ વાલ્વ. ચલો, આ હૃદય હોય તો હૃદયમાં રુધિર પસાર થવા માટે વાલ્વ આવેલા હોય. ચલો, ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક, એની વચ્ચે હોય દ્વિદલ વાલ્વ. ચલો, આ વાલ્વ તમે જોઈ રહ્યા છો, શું કહેવાય? દ્વિદલ વાલ્વ. જ્યારે આ બાજુ જમણું કર્ણક, જમણા ક્ષેપક વચ્ચેનો વાલ્વ હોય એને શું કહેવાય? ત્રિદલ વાલ્વ. ત્રિદલ વાલ્વ. આ વાલ્વનું કાર્ય શું? તો રુધિરને ઉપરથી નીચેની તરફ એટલે કે કર્ણકમાંથી ક્ષેપકમાં પસાર થવા દે, પણ પાછું ક્ષેપકમાંથી કર્ણકમાં પસાર થવા દેતા નથી. તો એની માટે શું આવેલું હોય? તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. તો ચલો, આપણે યાદ કઈ રીતના રાખશું કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય? એ જ રીતના આ બાજુ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય? તો એના માટેની એક રીત કે જો અહીં આગળ ડાબું અને ડાબું એટલે કેટલા અક્ષર? 2. ડાબામાં અક્ષર કેટલા? 2. તો દ્વિદલ, દ્વિ એટલે શું થાય? તો 2.
તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે શું આવશે? દ્વિદલ વાલ્વ. શેના કારણે? ડાબું એટલે 2 અક્ષર એટલે દ્વિ એટલે 2, તો શું આવશે? દ્વિદલ વાલ્વ. એ જ રીતના આ બાજુ ચલો જમણું એટલે અક્ષર કેટલા? તો 3. જમણું કર્ણક અને જમણું ક્ષેપક એટલે 3 અક્ષર. જમણું તો એમાં શું આવશે? દ્વિદલ એટલે કે 3 અક્ષરવાળું દ્વિદલ વાલ્વ. તો એ રીતના યાદ રાખી શકાય કે ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. ચલો શું આવશે? ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. તો કયો વાલ્વ આવશે? ચલો ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક એની વચ્ચે કયો વાલ્વ? દ્વિદલ વાલ્વ. જ્યારે જમણું કર્ણક અને જમણું ક્ષેપક એની વચ્ચે કયો વાલ્વ આવશે? તો 3 અક્ષર એટલે ત્રિદલ વાલ્વ. ચલો હવે આગળ આવશે હૃદયનું કાર્ય. ચલો હૃદયનું કાર્ય એટલે શું? હૃદય આપણી શરીરના અંદર આવેલું હોય તો એનું કાર્ય શું? તો હૃદય એક પંપ તરીકે કાર્ય કરશે. પંપ તરીકે એટલે જે ફેફસામાંથી શુદ્ધ રુધિર હૃદયમાં આવશે એ હૃદયથી શરીરના જુદા જુદા અંગોમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરશે? તો હૃદય. કઈ રીતના કરશે? તો હૃદય આપણે જોઈએ કે ધબકતું હોય તો ધબકે એટલે શું થાય? રુધિર એ હૃદય જ્યારે ધબકે ત્યારે પ્રેશરની સાથે ધમની મારફતે શરીરના જુદા જુદા અંગોમાં પહોંચે છે. તો હૃદયનું કાર્ય શું? તો ધબકવાનું. જેનાથી શું થાય? તો પંપ તરીકે કાર્ય કરશે, જેનાથી રુધિર શરીરના વિવિધ અંગોમાં પહોંચશે. જ્યારે શરીરના વિવિધ અંગોનું રુધિર હૃદયમાં પાછું કોણ લાવશે? તો એનું કાર્ય પણ હૃદયનું. મોકલવાનું કાર્ય પણ હૃદય, જ્યારે પાછું ખેંચવાનું પણ કાર્ય હૃદય કરશે. તો ચલો કાર્ય શું આવશે એનું? પંપ તરીકે. પંપ તરીકે એટલે શું? તો ઓક્સિજન યુક્ત એટલે O2 યુક્ત રુધિર નું શરીરમાં વહન કરવાનું. એટલે જે હૃદયમાં રુધિર આવશે એ રુધિરને શરીરના અંગોમાં કઈ રીતના મોકલવું? તો અહીંયા આગળ પંપ જેવું કાર્ય થશે અને હૃદય દ્વારા પ્રેશર સાથે રુધિર શરીરના અલગ અલગ ભાગોમાં મોકલાશે. ચલો હવે ત્યાંથી રુધિર પાછું કઈ રીતના લવાશે? તો એ પણ હૃદય દ્વારા લવાશે. એટલે શું થાય? પંપ તરીકે કાર્ય કરી અને રુધિર પાછું હૃદયની અંદર ખેંચાશે. તો ચલો એ કયું આવશે રુધિર? તો એ આવશે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ લોહી. CO2 યુક્ત રુધિર નું હૃદય તરફ વહન કરવું. હૃદયમાંથી રુધિર મોકલવું અને શરીરના ભાગમાંથી રુધિર પાછું લાવવું એનું કાર્ય કોણ કરશે? તો એ કાર્ય છે હૃદયનું. તો ચલો આ રીતના હૃદય કાર્ય કરશે. હવે આગળ તો પંપ જે હૃદયમાં રુધિર આવશે ત્યાંથી લઈ અને શરીરના વિવિધ અંગો સુધી રુધિરનું વહન કઈ રીતના થશે? તો એ હવે આગળ આપણે ચર્ચા કરીએ. તો ચલો હૃદયમાંથી શરીરના વિવિધ અંગોમાં રુધિરનું વહન ધમની દ્વારા થશે. હવે હૃદયમાં જે રુધિર આવશે એ કેવું હશે? શુદ્ધ રુધિર હશે. તો શુદ્ધ રુધિરનું હૃદયમાંથી શરીરના ભાગોમાં વહન ધમની દ્વારા થશે. જ્યારે અશુદ્ધ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ કોણ લાવશે? તો એ હશે શિરા. ચલો ધમનીનું કાર્ય શું? શુદ્ધ લોહીનું વહન કરવું. જ્યારે શિરાનું કાર્ય શું? તો એ આવશે અશુદ્ધ લોહીનું વહન કરવું. ચલો અહીં આગળ આવશે ઉપર ડાબું કર્ણક. આ ભાગ છે ડાબા કર્ણકનો. તો ચલો ફેફસામાંથી જે શુદ્ધ રુધિર આવશે એ ક્યાં આવશે? તો એ આવશે ડાબા કર્ણકમાં. ચલો ફેફસામાંથી શુદ્ધ રુધિર એટલે શું? ઓક્સિજન યુક્ત રુધિર. ચલો શુદ્ધ રુધિર એટલે કે જેમાં ઓક્સિજનની હાજરી હોય. તો ઓક્સિજનની હાજરીને કારણે રુધિર કેવું હોય? શુદ્ધ હોય. તો એ શુદ્ધ રુધિરનું વહન ફેફસામાંથી એટલે કે ઉપર ફેફસા આવેલા હોય એ ફેફસામાંથી ડાબા કર્ણકમાં કઈ રીતના આવશે? તો યાદ રાખવાનું કે ફેફસામાંથી શુદ્ધ રુધિર એ ડાબા કર્ણકમાં ફુફ્ફુસીય શિરા મારફતે આવશે. આમ શિરાનું કાર્ય શું? તો અશુદ્ધ રુધિરનું વહન કરવું. પણ
ફેફસામાંથી હૃદયમાં કઈ રીતના આવશે? તો ફુફ્ફુસીય શિરા મારફતે. તો ચલો, ફેફસામાંથી શુદ્ધ રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર એ હૃદયમાં કઈ રીતના આવશે? તો એ આવશે ફુફ્ફુસીય શિરા, ફુફ્ફુસીય શિરા દ્વારા આવશે. ચલો, અહીં આગળ શું આવેલું? ફુફ્ફુસીય શિરા, કે જેનું કાર્ય શું? તો ફેફસામાંથી શુદ્ધ રુધિર હૃદયમાં લાવવું. ચલો, હૃદયમાં કયો આગળ આવશે? તો હૃદયમાં આવશે ડાબા કર્ણકમાં. ચલો, શિરાના મારફતે, તો ફુફ્ફુસીય શિરાના મારફતે જે ફેફસાનું જે શુદ્ધ રુધિર હોય, ઓક્સિજનયુક્ત રુધિર, એ ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. ચલો, ડાબા કર્ણકમાં આવી અને દ્વિદલ વાલ્વ જ્યારે ખુલશે ત્યારે એ રુધિર ડાબા ક્ષેપકમાં આવશે. પછી ડાબા ક્ષેપકમાં આવી શું થશે? તો હૃદય શું કાર્ય કરશે? પંપ તરીકે કાર્ય કરશે. તો હૃદયમાંથી ધમની દ્વારા એ શુદ્ધ લોહીનું શું થશે? તો શુદ્ધ લોહીનું શરીરના વિવિધ અંગોમાં વહન થશે. તો ચલો, તો ધમનીનું કાર્ય શું આવશે? ચલો, આવશે ધમની. એનું કાર્ય શું? તો હૃદયમાંથી શુદ્ધ લોહી, શુદ્ધ લોહી એટલે શું કહેવાય? શુદ્ધ રુધિર એટલે O2 યુક્ત, કે જેમાં ઓક્સિજનની હાજરી હોય. તો હૃદયમાંથી શુદ્ધ રુધિર શરીરના વિવિધ ભાગોમાં વહન કોણ કરશે? તો એ આવશે ધમની. ચલો, હૃદયમાંથી શુદ્ધ O2 યુક્ત રુધિરનું વહન ધમની કરે છે. ચલો, કઈ બાજુ કરશે? તો શરીરના વિવિધ ભાગોમાં. જ્યારે શરીરના વિવિધ ભાગોમાં રુધિર જાય અને પછી તેનો ઉપયોગ થાય, એટલે કે ઉર્જા વપરાય, ઉર્જાના વપરાશ સાથે એ રુધિર બનશે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. હવે આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર કે જેને પાછું શુદ્ધ કરવા માટે ક્યાં જશે? તો એ જશે ફેફસામાં. તો એના માટે પહેલાં હૃદય શું કરશે? તો વિવિધ અંગોમાંથી રુધિર પોતાની તરફ ખેંચશે. તો ચલો, હવે એ વિવિધ અંગોમાંથી હૃદય તરફ રુધિર જશે તો એ કોણ લઈ જશે? તો એ હશે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, કે જેને શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ લઈ જશે શિરા. ચલો, બીજી આવશે શિરા. એનું કાર્ય શું? તો શરીરના વિવિધ અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, એટલે કેવું? કે અશુદ્ધ રુધિર, જેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી હોય તેવું રુધિર, કે જેને શરીરના વિવિધ અંગોમાંથી હૃદય તરફ કોણ લઈ જશે? તો એ હશે શિરા. ચલો, શિરાનું કાર્ય શું? તો શરીરના વિવિધ અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને હૃદયમાં લઈ જવાનું કાર્ય કોણ કરશે? તો એ કરશે શિરા. ચલો, ફરીથી એકવાર ચર્ચા કરીએ. પહેલાં આવશે હૃદય. તો હૃદયનું સ્થાન કઈ બાજુ? તો ઉરસ ગુહામાં સહેજ ડાબી બાજુએ, 5મી અને 6ઠ્ઠી પાંસળીની વચ્ચે. ચલો, એનું કદ કેવડું? તો એક મુઠ્ઠીમાં સમાઈ જાય એવડું કદ, એટલે કે એક મુઠ્ઠી જેવડું કદ હોય. ચલો, વાલ્વ. ચલો, ખંડ કેટલા આવેલા હોય હૃદયમાં? તો 4 ખંડો આવેલા હોય, જેમાં ઉપરના 2 કર્ણક, જ્યારે નીચેના 2 હોય ક્ષેપક. ચલો, એક બાજુ હોય ડાબું કર્ણક, જ્યારે બીજી બાજુ જમણું કર્ણક. નીચે હોય ડાબું ક્ષેપક, જ્યારે બીજી બાજુ હોય જમણું ક્ષેપક. ચલો, હવે એની વચ્ચે આવેલા હોય વાલ્વ. તો ચલો, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક એની વચ્ચે કયો વાલ્વ? તો દ્વિદલ વાલ્વ આવેલો હોય, જ્યારે જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. ચલો, હૃદય કાર્ય શું કરશે? તો હૃદય એક પંપ તરીકે કાર્ય કરશે, કે ફેફસામાંથી આવેલું શુદ્ધ રુધિર એ હૃદયમાં આવશે અને હૃદય શું કરશે? તો પોતાની એનર્જીથી પંપ તરીકે કાર્ય કરી અને દબાણથી રુધિર શરીરના વિવિધ ભાગોમાં મોકલશે. તો ચલો, એ રુધિર જે શરીરના વિવિધ ભાગોમાં મોકલવામાં આવશે તે શેના દ્વારા મોકલવામાં આવશે? તો એ હશે ધમની દ્વારા. ધમની દ્વારા શું કરશે? તો પ્રેશરથી રુધિર એ શરીરના વિવિધ ભાગોમાં મોકલશે. તો પ્રશ્ન એવો પૂછાય, તો હૃદયમાંથી શુદ્ધ રુધિરનું વહન કોના દ્વારા થાય? તો એ આવશે ધમની દ્વારા. હૃદયમાંથી શુદ્ધ રુધિરનું વહન શરીરના વિવિધ અંગો તરફ કોણ કરે? તો ત્યાં આવશે ધમની. ચલો, હવે એ રુધિર કે જે શરીરના વિવિધ ભાગોમાં જશે તો એનો ઉપયોગ થશે. ઉપયોગ થયા પછી એ રુધિર કેવું બનશે? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત બનશે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ લોહી, કે જેને શુદ્ધ થવા માટે પાછું ક્યાં જવું પડશે? હૃદયમાં જવું પડશે. તો એ પાછું ખેંચવાનું કાર્ય કોણ કરશે? એ પણ કોણ કરશે? પંપ, એટલે કે હૃદય. ચલો, તો હવે અશુદ્ધ લોહી કે જે શરીરના વિવિધ ભાગોમાં હોય ત્યાંથી હૃદયમાં કોણ લઈ જશે? તો એનું કાર્ય આવશે શિરાનું. તો પ્રશ્ન કેવો પૂછાય? કે શરીરના વિવિધ ભાગોમાંથી
અશુદ્ધ લોહી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જેને હૃદયમાં કોણ લઈ જશે તે આવશે શિરા। ચલો, ધમનીનું કાર્ય શું? તો શુદ્ધ લોહીનું વહન કરવું, જ્યારે શિરાનું કાર્ય શું? તો અશુદ્ધ લોહીનું વહન કરવું। હવે આપણે આગળ જોયું કે શરીરના અલગ અલગ ભાગોમાં ઓક્સિજનયુક્ત રુધિર પહોંચશે, તો કાર્ય થઈ અને રુધિર કેવું બનશે? CO2 યુક્ત એટલે કે અશુદ્ધ બનશે। તો અશુદ્ધ લોહી શિરા મારફતે ક્યાં જશે? તો એ જશે જમણા કર્ણકમાં। અશુદ્ધ લોહી શિરા મારફતે જશે જમણા કર્ણકમાં, ત્યાંથી રુધિર જમણા ક્ષેપકમાં આવશે, ત્યાંથી પછી રુધિર આગળ ક્યાં જશે? તો જમણા ક્ષેપકમાંથી રુધિર જશે આગળ ફેફસામાં શુદ્ધિકરણ માટે। તો ચલો હવે આગળ લખીએ, શરીરના અંગોમાંથી અશુદ્ધ રુધિર। ચલો, અશુદ્ધ રુધિર એટલે શું? એટલે કે CO2 યુક્ત રુધિર કે જેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી હોય, તો એ રુધિર કયું કહેવાય? અશુદ્ધ રુધિરનું વહન। ચલો, શરીરના અંગોમાંથી અશુદ્ધ રુધિરનું વહન કોણ કરશે? તો કરશે શિરા। અને ક્યાં લઈ જશે? તો એ લઈ જશે જમણા કર્ણકમાં। ચલો ફરીથી એકવાર ચર્ચા કરીએ। હૃદય દ્વારા શુદ્ધ રુધિરનું વહન કોના દ્વારા થાય? તો એ થશે ધમની દ્વારા। પછી શરીરના અલગ અલગ ભાગોમાં રુધિર પહોંચશે ત્યારે એનો ઉપયોગ થઈ અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર બનશે। તો એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શુદ્ધ થવા છે ક્યાં જવું પડશે? તો ફેફસામાં જવું પડશે। પણ ફેફસામાં જવા માટેનું કાર્ય કોણ કરશે? તો એ કરશે હૃદય। પંપ તરીકે કાર્ય કરી અને રુધિરને શરીરના વિવિધ અંગોમાંથી પોતાની તરફ ખેંચશે। હવે ખેંચેલું રુધિર ક્યાં આવશે? તો એ આવશે જમણા કર્ણકમાં। જમણા કર્ણકમાંથી આગળ વધી અને જમણા ક્ષેપકમાં જશે અને ત્યાંથી પછી ક્યાં જશે? ફેફસામાં। એ રુધિર ફેફસામાં શુદ્ધ થશે, પછી પાછું ક્યાં આવશે? તો ફુફ્ફુસીય શિરાના માધ્યમે આવશે ડાબા કર્ણકમાં। તો આ રીતની રુધિરની સતત પ્રક્રિયા થતી રહે છે। ચલો હવે આગળ આપણે હૃદયની એક મહત્ત્વની ક્રિયા વિશે સમજીશું। તો હૃદય શું કરશે? કે ચલો આપણે વાત કરીએ એ પ્રમાણે હૃદયમાંથી શુદ્ધ લોહી હોય એટલે કે શુદ્ધ રુધિર, તે રુધિર શરીરના ભાગો તરફ ધમની દ્વારા જશે। એ ધમની શું કરશે? તો શુદ્ધ લોહીનું વહન કરશે। જ્યારે શિરા કે જે શરીરના અલગ અલગ ભાગોમાંથી અશુદ્ધ રુધિર હોય કાર્બન ડાયોક્સાઇડ યુક્ત, તેને શું કરશે? તો હૃદયમાં લાવશે। તો ધમનીનું કાર્ય શું? શુદ્ધ લોહીનું વહન કરવું। જ્યારે શિરાનું કાર્ય શું? તો અશુદ્ધ રુધિરનું વહન કરવું। પણ જ્યારે ફેફસામાંથી હૃદયમાં રુધિર આવશે, જ્યારે ફેફસામાંથી શુદ્ધ રુધિર હૃદયમાં આવશે ત્યારે એને લાવવાનું કાર્ય કોણ કરશે? તો એ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે। તો ચલો એ જોઈએ। ચલો, ફેફસામાંથી શુદ્ધ રુધિરનું વહન, ચલો ફેફસામાંથી શુદ્ધ રુધિરનું વહન હૃદયમાં કોણ લાવશે? તો ચલો ફેફસામાંથી શુદ્ધ રુધિરનું વહન હૃદય તરફ કોણ લાવશે? તો એ લાવશે શિરા। પણ કઈ શિરા આવશે? ફુફ્ફુસીય શિરા। તો ચલો ફુફ્ફુસીય શિરા। ચલો આપણે જોયું એ પ્રમાણે શિરા તો કેવા લોહીનું વહન કરશે? તો અશુદ્ધ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરનું વહન કરશે। પણ જ્યારે ફેફસામાંથી રુધિર હૃદયની અંદર લાવવાનું હોય ત્યારે શું આવશે? ફુફ્ફુસીય શિરા લાવશે। અને એ રુધિર કેવું હશે? O2 યુક્ત એટલે કે ઓક્સિજનવાળું રુધિર હશે, એટલે કે શુદ્ધ રુધિર હશે। એ શુદ્ધ રુધિર ફેફસામાંથી હૃદયમાં કોણ લાવશે? તો ફુફ્ફુસીય શિરા। જો આગળ આ ફુફ્ફુસીય શબ્દ લાગશે તો આગળ કાર્ય કેવું થશે? તો કાર્ય ઉલટું થશે। શિરાનું વહન કેવું? તો અશુદ્ધ લોહીનું વહન કરવાનું। જ્યારે ફુફ્ફુસીય શબ્દ લાગશે આગળ એટલે કે ફુફ્ફુસીય શિરા બનશે તો એનું કાર્ય કેવું? શુદ્ધ લોહીનું વહન કરવાનું। તો ચલો ફેફસામાંથી હૃદયમાં રુધિર આવી ગયું, કેવું? તો એ આવશે શુદ્ધ રુધિર એટલે કે O2 યુક્ત રુધિર। હવે હૃદયથી શરીરના અંગો તરફ એટલે કે ધમની દ્વારા જશે, અંગોથી લઈને હૃદય તરફ શિરા મારફતે આવશે। પછી ત્યાંથી એટલે કે આ જમણા કર્ણકમાંથી રુધિર પાછું હૃદયમાં જશે। તો એ કઈ રીતના જાય? તો આ બાજુ જે રુધિર આવેલું હોય તે કેવું હોય? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હોય એટલે કે અશુદ્ધ હોય। હવે આ અશુદ્ધ રુધિરને ફેફસામાં કોણ લઈ જશે? અશુદ્ધ રુધિરનું વહન કોણ કરશે? તો એ કરશે શિરા। પણ અહીં આગળ શું આવશે? ઉલટું આવશે। હૃદયથી ફેફસા તરફ અશુદ્ધ લોહીનું વહન કોણ કરશે? તો ફુફ્ફુસીય ધમની।
કેમ? તો આગળ ફુફુસીય શબ્દ આવ્યો. તો ચલો શું આવશે? તો હૃદયથી ફેફસા તરફ અશુદ્ધ રુધિરનું વહન કોણ કરશે? તો આવશે ફુફુસીય ધમની. ધમનીનું કાર્ય શું હોય? શુદ્ધ લોહીનું વહન કરવાનું હોય. પણ હૃદયમાંથી ફેફસામાં કઈ રીતના લઈ જશે? તો ફુફુસીય ધમની લઈ જશે. અને તેમાં કેવું રુધિર હશે? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર હશે કે જેને શુદ્ધ થવા માટે ફેફસામાં લઈ જવાશે. ચલો હવે આગળ જોઈએ. ઓકે, ચલો હવે એક આગળ સરળ આકૃતિની મદદથી સમજીએ. ચલો અહીં આગળ દોરું આ રીતના હૃદય, અને અહીં આગળ આવશે ફેફસા. ચલો અહીં આગળ હશે ફેફસા, જ્યારે આ નીચે આપણું હૃદય. ચલો હૃદયમાં કેટલા ખંડો આવેલા હોય? તો હૃદયમાં આવેલા હોય 4 ખંડો, જેમાંથી ઉપરના હોય તેને શું કહેવાય? તો એને કહેવાય કર્ણક. જ્યારે નીચેના હોય એને શું કહેવાય? તો એને કહીશું ક્ષેપકો. હૃદયના ઉપરના ખંડો કે જેને શું કહેવાય? કર્ણક. જ્યારે નીચેના ખંડો હોય એને ક્ષેપક. ચલો આ બાજુ ડાબું કર્ણક, આ બાજુ જમણું કર્ણક. ચલો નીચે ડાબું ક્ષેપક અને આ બાજુ આવશે જમણું ક્ષેપક. આ શું? આપનું હૃદય, ઉપર ફેફસા. ચલો ફેફસામાંથી શુદ્ધ રુધિરનું શુદ્ધિકરણ ક્યાં થશે? તો એ ફેફસામાં. હવે ફેફસામાંથી શુદ્ધ રુધિર આવશે. તો ચલો આ ફેફસામાંથી શુદ્ધ રુધિર, આ કયું આવશે? શુદ્ધ રુધિર. તો ફેફસામાંથી શુદ્ધ રુધિર હૃદયમાં કઈ જગ્યાએ આવશે? તો એ આવશે ડાબા કર્ણકમાં. ફેફસાનું શુદ્ધ રુધિર હૃદયમાં આવશે ડાબા કર્ણકમાં. અને કોના દ્વારા આવશે? તો ફુફુસીય શિરા દ્વારા. કોના દ્વારા? શિરા કઈ આવશે? ફુફુસીય શિરા દ્વારા. હૃદયમાંનું શુદ્ધ રુધિર ફુફુસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવશે. એટલે કે રુધિર કેવું હશે? શુદ્ધ હશે પ્લસ ઓક્સિજન યુક્ત હશે. એટલે કે O2 યુક્ત શુદ્ધ રુધિર જે આવશે ડાબા કર્ણકમાં. ચલો ડાબા કર્ણકમાંથી રુધિર આવશે ડાબા ક્ષેપકમાં. એની વચ્ચે કયો વાલ્વ હશે? તો ડાબું, એટલે 2 અક્ષર એટલે હશે દ્વિદલ વાલ્વ. કયો? દ્વિદલ વાલ્વ. હવે આ દ્વિદલ વાલ્વમાંથી રુધિર ક્યાં આવશે? તો એ આવશે ડાબા ક્ષેપકમાં. ચલો રુધિર જ્યારે ડાબા ક્ષેપકમાં આવશે એના પછી શું થશે? તો ત્યાંથી લઈ અને રુધિર શરીરના વિવિધ અંગોમાં વહન પામશે. ચલો આ ડાબા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? તો એ જશે શરીરના વિવિધ અંગો તરફ. ડાબા ક્ષેપકમાંથી રુધિર શરીરના વિવિધ અંગો તરફ વહન પામશે. તો વહન કોના દ્વારા પામશે? તો ત્યાં આવશે ધમની. ધમની દ્વારા વહન પામશે. તો અહીં આગળ ધમનીએ કયું વહન કર્યું? શુદ્ધ, એટલે કે O2 યુક્ત રુધિરનું વહન કર્યું. કયું આવશે? શુદ્ધ ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કર્યું. ચલો હવે આ રુધિર એ શરીરના વિવિધ ભાગોમાં પહોંચી જશે. પછી તેઓ કાર્ય થઈ અને એ રુધિર કેવું બનશે? તો એ બનશે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત. ચલો હવે આ શરીરના વિવિધ અંગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ક્યાં જશે? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર આવશે જમણા કર્ણકમાં. તો ચલો હવે જમણા કર્ણકમાં આવશે તો ત્યાં રુધિર લાવવાનું કાર્ય કોણ કરશે? તો એ કરશે શિરા. શિરા શું કરશે? અશુદ્ધ રુધિરનું વહન કરશે. ક્યાંથી? શરીરના વિવિધ ભાગોમાંથી જમણા કર્ણકમાં. ચલો અશુદ્ધ રુધિર આવી ગયું જમણા કર્ણકમાં. કોના દ્વારા? શિરા દ્વારા. હવે જમણા કર્ણકમાંથી રુધિર ક્યાં જશે? તો નીચે આવશે જમણા ક્ષેપકમાં. ચલો એની વચ્ચે કયો વાલ્વ આવેલો હોય? તો જમણું, એટલે 3 અક્ષર, એટલે કયો વાલ્વ? ત્રિદલ વાલ્વ આવેલો હોય તો કહેવાય ત્રિદલ વાલ્વ. ચલો શરીરના વિવિધ અંગોમાંથી શિરા શું કરશે? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ રુધિર એ જમણા કર્ણકમાં લાવશે. ત્યાંથી રુધિર આવશે જમણા ક્ષેપકમાં. વચ્ચેનો વાલ એ ત્રિદલ વાલ્વ. ચલો હવે જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જશે? તો આ જમણા ક્ષેપકમાંથી રુધિર જશે ફેફસામાં. ચલો હવે આ જમણા ક્ષેપકમાંથી રુધિર જે ફેફસામાં જશે એ કોના દ્વારા થશે? તો એ જશે ફુફુસીય ધમની. શું આવશે? ફુફુસીય ધમની દ્વારા જશે. ચલો જુઓ અહીં આગળ ધમનીનું કાર્ય શું હતું?
તો ઓક્સિજનયુક્ત રુધિરનું વહન એટલે કે શુદ્ધ લોહીનું વહન. જ્યારે અહીં આગળ એટલે કે આ હૃદયથી ફેફસા તરફ જવા માટે તો ફુફ્ફુસીય ધમની એ કેવા લોહીનું વહન કરશે? તો આવશે CO2 એટલે કે અશુદ્ધ રુધિરનું વહન કરશે. તો આપણે ધ્યાન રાખવા જેવી બાબત કઈ? ચલો, હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિરનું વહન કોણ કરશે? તો એ કરશે ધમની શુદ્ધ રુધિર. ચલો, શરીરના અંગોમાંથી હૃદય તરફ રુધિર કોણ લાવશે? તો એ લાવશે શિરા અશુદ્ધ રુધિર. પણ શિરાનું કાર્ય શું? અશુદ્ધ રુધિર અને ધમનીનું કાર્ય શુદ્ધ રુધિર. પણ અહીં આગળ કેવું હશે કે હૃદય અને ફેફસા વચ્ચેનો જે માર્ગ હોય તેમાં રુધિરનું વહન કેવું થાય? ઉલટી રીતના થશે. કે જો શિરા હોય તો શિરા શું કરશે? ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરશે. એટલે શિરા શુદ્ધ રુધિરનું વહન કરશે. એટલે એને શું કહેવાય? ફુફ્ફુસીય શિરા. જ્યારે ધમની શું કરશે? અશુદ્ધ રુધિરનું વહન કરશે. એટલે એને શું કહેવાય? ફુફ્ફુસીય ધમની. આગળનો આ શબ્દ આવશે ફુફ્ફુસીય ધમની અને શિરા એટલે કાર્ય કેવા? ઉલટા. તો આટલું ધ્યાન રાખવા જેવું હતું. ચલો ફરી એકવાર રિવિઝન કરીએ. મનુષ્યનું હૃદય. મનુષ્યના હૃદયનું સ્થાન ક્યાં આવેલું છે? તો શરીરની સાઈડ ડાબી બાજુએ 5મી અને 6ઠ્ઠી પાંસળીની વચ્ચે. ચલો પછી આવશે કદ. કદ કેવડું? તો એક મુઠ્ઠી જેવડું. ચલો ખંડ કયા આવેલા હોય? તો 4 ખંડ આવેલા હોય. ઉપરના 2 હોય ને શું કહેવાય? તો કર્ણક. જ્યારે નીચેના 2 હોય ને ક્ષેપક કહે છે. ચલો વાલ્વ. ડાબું અને ડાબા વચ્ચે કયો? 2 અક્ષર એટલે ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ. જ્યારે જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે આવશે ત્રિદલ વાલ્વ. ચલો પછી આવશે કાર્ય. હૃદયનું કાર્ય શું? હૃદયનું કાર્ય હૃદયની અંદર રહેલું રુધિર ને પંપ એટલે કે પ્રેશર દ્વારા શરીરના વિવિધ અંગોમાં પહોંચાડવું અને શરીરના વિવિધ અંગોમાંથી રુધિર પાછું હૃદયમાં લાવવું. તો કેમ? તો એને શુદ્ધ કરવા માટે ફેફસામાં મોકલવા. ચલો હવે આપણે જોયું. ચલો હૃદય શું કરશે? તો પંપ દ્વારા એટલે પંપનું કાર્ય કરશે. તો પંપના કાર્યની મદદથી જે રુધિર હોય તેને ધમનીમાંથી શરીરના વિવિધ ભાગોમાં મોકલશે. શુદ્ધ રુધિર જો ધમનીમાંથી શરીરના વિવિધ ભાગો તરફ મોકલવું હોય તો શું કરવું પડે? તો પ્રેશર સાથે મોકલવું પડશે. એટલે કે હૃદયમાંથી રુધિરોને શું આપવામાં આવે? તો દબાણ આપવામાં આવે છે. હવે દબાણ આપવામાં આવે ત્યારે ધમનીની દિવાલની કોઈ અસર ના થાય એટલા માટે ધમનીની દિવાલ કેવી હશે? તો જાડી અને સ્થિતિસ્થાપક હશે. ચલો ધમનીની દિવાલ કેવી હશે? તો જાડી અને સ્થિતિસ્થાપક. કેમ સ્થિતિસ્થાપક? તો ધમનીમાં હૃદય દ્વારા શું થશે? દબાણની સાથે રુધિરનું વહન થશે, જેથી તે શરીરના બધા જ અંગોમાં રુધિરનું વહન કરી શકે. જ્યારે આપણે ડૉક્ટર જોડે જઈએ ત્યારે ડૉક્ટર એ આપણા હાથની નસ તપાસતા હોય છે. તો એ કઈ નસ તપાસશે? તો એ ધમનીની તપાસ કરતા હોય છે કે જેમાં રુધિર દબાણ દ્વારા વહન પામશે. ચલો ધમનીની દિવાલ કેવી હશે? જાડી અને સ્થિતિસ્થાપક. હવે ત્યાંથી આગળ એટલે શિરાનું કાર્ય શું? તો અશુદ્ધ રુધિરનું વહન હૃદય તરફ કરવું. જ્યારે શિરાની દિવાલ કેવી? તો એ મજબૂત હોતી નથી, જે સામાન્ય હોય છે. ચલો હવે શિરામાં વાલ્વ આવેલા હોય છે. શું હોય? આ જે શિરા આવેલી હોય અશુદ્ધ લોહીનું વહન કરશે. તો શિરામાં શું આવેલું હોય? તો વાલ્વ આવેલા હોય છે. ચલો આ શિરા કે જે શરીરમાંથી હૃદય તરફ વહન કરશે એમાં વાલ્વ આવેલા હોય. તો એ વાલ્વનું કાર્ય શું? તો રુધિર એક વખત આગળ વધી જાય પછી એને પાછું જતું અટકાવવા માટે શું આવેલું હોય? વાલ્વ આવેલા હોય છે. જ્યારે ધમનીમાં એવા કોઈ વાલ્વ આવેલા હોતા નથી. એનું શું કારણ? તો હૃદયથી પ્રેશર સાથે રુધિરનું દબાણ થાય. તો એટલા માટે એમાં કોઈ વાલ્વ આવેલા હતા નથી. તો શું થાય? તો વાલ્વ દ્વારા રુધિર રોકાઈ જાય તો ધમની ફાટી જાય. એટલા માટે એમાં કોઈ વાલ્વ આવેલા હોતા નથી. તો તંદુરસ્ત વ્યક્તિમાં બ્લડ પ્રેશર કેટલું હશે? તો એ હશે 120, અપર 120 અને લોઅર હશે 80. જ્યારે લોહીનું દબાણ માપવા માટે કયું સાધન વપરાશે? તો એ છે સ્પિગ્મોમીટર. ચલો લોહીનું દબાણ માપવા સ્પિગ્મોમીટર વપરાય છે. સ્પિગ્મોમીટર શું ધારાથી? તો લોહીનું દબાણ માપવામાં આવે છે. જ્યારે બ્લડ પ્રેશરની તપાસ કરવા માટે ધમની ઉપર હાથ રાખવામાં આવે અને ધમની ચેક કરવામાં આવે છે. તો બ્લડ પ્રેશર એ ધમનીની મદદથી માપી શકાય છે. ચલો એક પુખ્ત વ્યક્તિમાં હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકશે? તો 72 વાર ધબકશે. જ્યારે બાળક ગર્ભાશયમાં હોય ત્યારે 3 મહિને હૃદયનો વિકાસ થાય છે અને બાળક જન્મ ત્યારે તે સમયે
કુલ ધબકારાની સંખ્યા 1 મિનિટમાં 150 વાર હોય છે। પુખ્ત વ્યક્તિમાં કેટલી હોય તો 72 વાર, જ્યારે બાળકમાં ધબકારાની સંખ્યા કેટલી હોય તો 150 વાર હોય છે। ચલો, હૃદયના ધબકારા માપતા સાધનને શું કહે છે તો ટેથોસ્કોપ કહે છે, કે જે ડૉક્ટર જોડે હોય કાનમાં ભરાઈ અને છાતી પર મૂકવામાં આવે તો તેનાથી શું થાય તો હૃદયના ધબકારા માપી શકાય છે। ચલો, બીજું એક મશીન તમે જોયું હશે કે આ રીતના ગ્રાફ દર્શાવતું હોય, તો એ ગ્રાફ એટલે શું કે હૃદયના ધબકારા હાઈ લેવલ કે લો લેવલ એ જાણવા માટે આ એક મશીન આવતું હોય કે જે ગ્રાફ દર્શાવે, તો એને મશીનને શું કહેવાય તો એને કહેવાય ECG। ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ। શું કહેવાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, કે જેની મદદથી શું થાય કે હૃદયના ધબકારાનો આલેખ દર્શાવી શકાય। ચલો, આ ટેથોસ્કોપની શોધ કોણે કરેલી તો ટેથોસ્કોપની શોધ રેનેલિનકે કરેલી હતી। કોણે રેનેલિનક। હવે ચલો આગળ જોઈએ તો આ હૃદયનું ઓપરેશન સૌ પ્રથમવાર કયા ડૉક્ટરે કરેલું તો હૃદયનું ઓપરેશન સૌ પ્રથમવાર અમેરિકન ડૉક્ટર ક્રિશ્નન બર્નોડ, કે જેમને હૃદયનું સૌ પ્રથમવાર ઓપરેશન કરેલું હતું। તો ચલો, હૃદય વિશે આટલી માહિતી હતી। હવે આગળ જોઈએ, આ જોયું આપણે હૃદય વિશે કે હૃદયમાં રુધિરનું વહન થશે, એક પંપ તરીકે કાર્ય કરશે, પણ એ રુધિર તો રુધિર શેનું બનેલું હોય તો રુધિર રસ અને રુધિર કોષોનું બનેલું હોય। રુધિર રસમાં શું આવેલું હોય, જ્યારે રુધિર કોષોમાં શું આવેલું હોય તો એની આપણે ચર્ચા કરીએ। ઓકે, ચલો હવે આગળ ચર્ચા કરીએ રુધિર। આ રુધિર શાનું બનેલું હોય તો એની ચર્ચા કરશું। ચલો, એના પહેલાં જોઈએ તો આપણા શરીરનું જે વજન હોય એ પ્રમાણે રુધિરનું વજન કેટલું હોય તો 7 થી 8%। આપણા શરીરના કુલ વજનના 7 થી 8% શું હોય રુધિર આવેલું હોય છે। ચલો, શરીરના કુલ વજનના 7 થી 8% રુધિર હોય। ચલો, પુખ્ત વ્યક્તિ હોય તો એના શરીરમાં રુધિરની માત્રા કેટલી હશે તો 5 થી 6 લીટર। ચલો, પુખ્ત વ્યક્તિના શરીરમાં પુખ્ત વ્યક્તિ એટલે કે પુરુષના શરીરમાં રુધિર કેટલું હશે તો રુધિર હશે 5 થી 6 લીટર, જ્યારે સ્ત્રીના શરીરમાં રુધિરનું પ્રમાણ કેટલું હશે તો એ હશે 4 થી 5 લીટર। 4 થી 5 લીટર। ચલો, શરીરના કુલ વજનના 7 થી 8% વજન કોનું હોય તો રુધિરનું હોય છે। પુખ્ત વ્યક્તિમાં રુધિર કેટલું હશે 5 થી 6 લીટર, અને સ્ત્રીમાં રુધિરનું પ્રમાણ કેટલું હોય તો 4 થી 5 લીટર હોય છે। ચલો, હવે આગળ રુધિરની pH। ચલો, રુધિરની pH કેટલી હશે તો એ હશે 7.4 થી 7.5। રુધિરની pH કેટલી હશે 7.4 થી 7.5। ચલો, 7 હોય તો કેવું કહેવાય દ્રાવણ તટસ્થ કહેવાય। ચલો, 7 કરતાં ઓછી હોય તો ચલો 7 કરતાં pH ઓછી હોય તો જે દ્રાવણ કેવું હોય તો એ હશે એસિડિક હશે દ્રાવણ, જ્યારે pH 7 કરતાં વધુ હોય તો દ્રાવણ કેવું હશે તો એ હશે બેઝિક હશે, એટલે કે આલ્કલી હશે। તો અહીં આગળ રુધિરની pH કેટલી 7.4 થી 7.5, એટલે કેવું આવશે 7 કરતાં વધુ તો રુધિર કેવું હશે તો રુધિર બેઝિક અથવા આલ્કલી સ્વભાવ ધરાવે છે। ચલો, હવે આના આગળ રુધિર એટલે કે રુધિર રસ અને રુધિર કોષોનો અભ્યાસ કરીએ। ચલો, રુધિર રસમાં શું આવશે તો એમાં હશે 90% પાણી, જ્યારે 10% બીજા દ્રવ્યો આવેલા હોય છે। જ્યારે રુધિર કોષોમાં શું આવશે દ્રાક કણો, શ્વેત કણો અને રક્તકણોનો સમાવેશ થાય છે। તો ચલો ચર્ચા કરીએ એની। ચલો, આગળ આવશે રુધિર। ચલો, રુધિરના 2 ભાગ પડશે। ચલો, પહેલાં જોઈએ આપણે કે રુધિરનું શુદ્ધિકરણ ક્યાં થશે તો રુધિરનું શુદ્ધિકરણ થશે ફેફસામાં, અને રુધિરનું ગારણ ક્યાં થશે તો રુધિરનું ગારણ થશે મૂત્રપિંડમાં। ચલો, આગળ રુધિર એમાં શું આવેલું હોય રુધિર રસ। એક હશે રુધિર રસ, જ્યારે બીજા હશે રુધિર કોષો। ચલો, રુધિર રસમાં કોનો સમાવેશ થશે તો એમાં 90% હશે પાણી,
રુધિર રસ, રસ એટલે શું કે 90% હશે પાણી, જ્યારે 10% શું આવેલું હોય તો 10% એ અલગ અલગ પદાર્થો આવેલા હોય, જેવા કે ઓક્સિજનયુક્ત, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અને બીજા અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. ચલો રુધિર રસ, તો એનું પ્રમાણ કેટલું, તો રુધિરમાં રુધિર રસનું પ્રમાણ આવેલું છે 55%. કેટલું આવશે, રુધિરમાં રુધિર રસનું પ્રમાણ કેટલું 55%, જ્યારે રુધિરમાં રુધિર કોષોનું પ્રમાણ કેટલું તો એ આવશે 45%. કેટલું આવશે 45%. પણ રુધિર કોષોમાં કોણ સમાવેશ થશે તો એક હશે રક્તકણ, બીજું હશે શ્વેતકણ, ત્રીજું હશે ત્રાકકણો. ચલો શું આવશે, રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણોનો સમાવેશ એમાં થશે રુધિર કોષોમાં. ચલો ફરીથી, રુધિરમાં શું આવેલું હોય તો એક હશે રુધિર રસ, જ્યારે બીજા હશે રુધિર કોષો. રુધિર રસમાં 90% પાણી, 10% ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ દ્રવ્યો અને અંતઃસ્ત્રાવો આવેલા હોય છે, જેમની સાથે ઉત્સેચકો પણ આવેલા હોય છે. અને રુધિર રસનું પ્રમાણ કેટલું રુધિરમાં તો 55%, જ્યારે રુધિર કોષોમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો આવેલા હોય છે, જેનું પ્રમાણ કેટલું હોય 45% હોય છે. તો ચલો હવે આગળ જોઈશું રુધિરમાં રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો જે આપણા રુધિરની અંદર હોય તેનું કાર્ય શું. તો ચલો આગળ હવે એની ચર્ચા કરીએ. ઓકે, ચલો હવે આગળ ચર્ચા કરીએ રુધિરની અંદર આવેલા રક્તકણો. ચલો એક આવશે રક્તકણ. ચલો આ રક્તકણનું નિર્માણ ક્યાં થશે તો એ અસ્થિમજ્જામાં. અસ્થિમજ્જામાં શું થાય તો રક્તકણોનું નિર્માણ થાય. જ્યારે એનું મૃત્યુ ક્યાં થશે તો મૃત્યુ થશે બરોરમાં. શરીરની અંદર જે બરોડનો ભાગ હોય તે શું થાય તો અસ્થિમજ્જામાં જન્મેલ રક્તકણનું મૃત્યુ થશે. ચલો આ રક્તકણ કેટલા દિવસ જીવશે તો 120 દિવસ. આયુષ્ય કેટલું હોય 120 દિવસનું આયુષ્ય હોય. રક્તકણોનું આયુષ્ય 120 દિવસનું હોય. ચલો રક્તકણ, તેનો રંગ કેવો હશે તો લાલ. ચલો રક્તકણનો રંગ લાલ હોય તો એની પાછળનું કારણ શું તો રક્તકણમાં હિમોગ્લોબિનની હાજરીને કારણે રંગ કેવો હોય લાલ હોય છે. તો આ એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે લોહીનો રંગ લાલ હોય તો એની પાછળનું કારણ શું તો રક્તકણમાં હિમોગ્લોબિનની હાજરી હોય તો એના કારણે રુધિરનો રંગ કેવો હોય લાલ હોય છે. ચલો રક્તકણ જન્મ કે થશે અસ્થિમજ્જામાં અને એનું મૃત્યુ તો બરોળમાં થશે. એટલે આ બરોળને શું કહેવાય તો એની સ્મશાન કહેવામાં આવે છે. સ્મશાન કોની તો રક્તકણની, જેનું મૃત્યુ ક્યાં થશે બરોળમાં થશે. ચલો રક્તકણનું આયુષ્ય કેટલું હોય તો 120 દિવસનું હોય. રક્તકણમાં હિમોગ્લોબિનની હાજરીને કારણે રંગ કેવો હોય લાલ હોય. ચલો રક્તકણને અંગ્રેજીમાં કહેવાય RBC. ચલો RBC એટલે શું RBC. ચલો R એટલે થશે રેડ. ચલો એ રખીએ રેડ બ્લડ સેલ. એટલે શું થાય RBC એટલે રેડ બ્લડ સેલ એટલે કે લાલ લોહીના કોષો. સૌથી નાનો એકમ કયો આપણા શરીરમાં તે આવશે કોષ, એટલે કે રેડ બ્લડ સેલ એટલે RBC. ચલો ફરીથી અસ્થિમજ્જામાં જન્મ થશે, બરોળમાં મૃત્યુ થશે, 120 દિવસનું આયુષ્ય હશે. રક્તકણમાં હિમોગ્લોબિનની હાજરીને કારણે રંગ કેવો હશે લાલ હશે. અંગ્રેજીમાં શું કહેવાય RBC એટલે રેડ બ્લડ સેલ. ચલો હવે આગળ જોઈએ શ્વેતકણ વિશે. ચલો આગળ જોઈશું શ્વેતકણ. ચલો આ શ્વેતકણનો જન્મ ક્યાં થાય તો એ થશે અસ્થિમજ્જામાં. જન્મ અસ્થિમજ્જામાં, જ્યારે તેનું મૃત્યુ થશે રુધિર રસની અંદર. શ્વેતકણનો જન્મ ક્યાં તો એ થશે અસ્થિમજ્જા, જ્યારે મૃત્યુ એ રુધિર રસમાં. ચલો આયુષ્ય કેટલું હોય તો એ હોય 2 થી 3 દિવસ. શ્વેતકણનું આયુષ્ય કેટલું 2 થી 3 દિવસ. હવે મહત્વનું કાર્ય તો શ્વેતકણનું કાર્ય કયું આવશે શરીરની અંદર બહારથી પ્રવેશતા રોગકારક જંતુઓનો નાશ કરશે. તો શ્વેતકણનું કાર્ય શું આવશે શરીરની અંદર પ્રવેશતા રોગકારક જે જંતુ હોય એ જંતુઓનો નાશ કરશે. એટલે કે આપણા શરીરને શું કરશે તો
તો રોગો સામે રક્ષણ આપે છે. કોણ? શ્વેતકણ. એટલે એને શું કહેવાય? તો આને શરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે. શરીરના સૈનિકો તરીકે ઓળખાય છે. ચલો, શ્વેતકણ કે જેને અંગ્રેજીમાં શું કહેવાય? શ્વેત એટલે સફેદ, એટલે શું કહેવાય? વ્હાઇટ. WBC. ચલો, WBC એટલે શું કહેવાય? તો એ આવશે વ્હાઇટ બ્લડ સેલ, એટલે કે સફેદ લોહીના કોષો. શું કહેવાય? શ્વેતકણ. એટલે કે WBC કે જેનું કાર્ય શું? આપણા શરીરની અંદર પ્રવેશતા બહારથી જે જંતુઓ હોય રોગકારક, તો એનો નાશ કરશે. એટલે એને શું કહેવાય? તો શરીરના સૈનિકો પણ કહેવામાં આવે છે. પણ જો આ શ્વેતકણનું પ્રમાણ શરીરની અંદર વધી જાય તો લ્યુકેમિયા થાય. શ્વેતકણનું પ્રમાણ વધવાથી લ્યુકેમિયા. ચલો, લ્યુકેમિયા એટલે શું? તો બ્લડ કેન્સર, એટલે કે લોહીનું કેન્સર થાય છે. શ્વેતકણનું પ્રમાણ વધવાથી શું થાય? તો શરીરની અંદર બ્લડ કેન્સર એટલે કે લ્યુકેમિયા થાય છે. આપણા શરીરના શું? સૈનિકો. જો સૈનિકોનું પ્રમાણ જો આપણા શરીરની અંદર વધી જાય તો શું થાય? તો અંદરો અંદર ઝઘડા થાય અને જેના કારણે શું થાય? લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર થાય છે. તો શ્વેતકણનું પ્રમાણ યોગ્ય જળવાઈ રહેવું જરૂરી છે. ચલો, શ્વેતકણ પછી આગળ આવશે ત્રાકકણો. તો ચલો જોઈએ આગળ ત્રાકકણો. ચલો, ત્રાકકણો. ચલો, ત્રાકકણોનો જન્મ કયો થશે? તો એ આવશે અસ્થિમજ્જા. જ્યારે એનું મૃત્યુ થશે બરોળમાં. ચલો, ત્રાકકણો કે જેનો જન્મ અસ્થિમજ્જામાં થશે, જ્યારે મૃત્યુ થશે બરોળમાં. હવે આ ત્રાકકણોનું કાર્ય શું? તો જ્યારે આપણા શરીરમાં વાગ્યું હોય, એટલે કે ઘા પડેલો હોય, તો તેમાંથી શું આવશે? રુધિર બહાર નીકળશે. તો એ રુધિરને બહાર નીકળતું રોકવા માટે શું થાય? તો રુધિર ગંઠાઈ જવાની ક્રિયા થાય. તો એ રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં કોણ ભાગ ભજવશે? તો એ આવશે ત્રાકકણો. તો ચલો, રુધિર વહેતું અટકાવશે. એટલે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કરશે. ચલો, આગળ શું કરશે? તો ત્રાકકણો એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કરશે. ચલો, આ ત્રાકકણોનું પ્રમાણ ઘટવાથી શું થાય? તો ત્રાકકણોનું પ્રમાણ ઘટવાથી ડેન્ગ્યુ થાય છે. ચલો, શું થશે? ડેન્ગ્યુ થાય છે. ત્રાકકણોનું લોહીમાં પ્રમાણ ઘટવાથી શું થશે? ડેન્ગ્યુ થાય છે. ચલો, હવે આ ત્રાકકણો કાર્ય કઈ રીતના કરશે? તો ત્રાકકણો જ્યારે આપણને વાગે ત્યારે ઘા પડશે તો એમાંથી રુધિર બહાર આવશે. હવે આ ત્રાકકણો એ રુધિરની સાથે બહાર આવશે, પણ બહારના વાતાવરણની સાથે સંપર્કમાં આવશે એટલે શું થશે? તો ત્રાકકણો ફૂટી જશે. એમની સપાટી હોય તૂટી જાય. હવે સપાટી તૂટવાને કારણે મોંથી એક પ્રવાહી સ્ત્રાવ થશે અને શું કહીશું? જેને થ્રોમ્બોપ્લાસ્ટિન કહે છે. ત્રાકકણો જે વાતાવરણના સંપર્કમાં આવે અને ફૂટી જાય તો એમાંથી કઈ પ્રવાહીને કરશે? થ્રોમ્બોપ્લાસ્ટિન. અને આ થ્રોમ્બોપ્લાસ્ટિન પ્રવાહી શું કરશે? તો જે શરીરમાં રુધિરમાં રહેલ ફાઇબ્રોજન હોય, ફાઇબ્રોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે. શું કરશે? ફાઇબ્રોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે અને ત્યાંથી એક જારી જેવી રચના થાય. એ જારી જેવી રચના થઈ અને આપણા શરીરમાં અંદરથી બહાર જે રુધિર આવતું હોય તો જારી જેવી રચના કરશે, જેમાંથી રુધિર પસાર થતું અટકશે. એટલે કે રક્તકણો અને શ્વેતકણો ત્યાં આગળ જારામાં અટકી જશે. એટલે શું થશે? કે આગળ વહી શકશે નહીં. એટલે ત્યાં રુધિર ગંઠાવાની ક્રિયા થાય છે. ચલો, શું થશે? જન્મ ત્રાકકણો અસ્થિમજ્જામાં, મૃત્યુ બરોળમાં. ચલો, રુધિરને વહેતું અટકાવશે એટલે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કરશે. ચલો, રુધિરનું પ્રમાણ ઘટે તો શું થાય? ચલો, ત્રાકકણોનું પ્રમાણ રુધિરમાં ઘટે તો શું થશે? તો ડેન્ગ્યુ થાય છે. ચલો, હવે આ ત્રાકકણો કાર્ય કઈ રીતના કરશે? તો ઘામાંથી જ્યારે ત્રાકકણો બહાર આવશે રુધિરની સાથે તો વાતાવરણના સંપર્કમાં આવીને ફાટી જશે, કે જેમાંથી થ્રોમ્બોપ્લાસ્ટિન નામનું દ્રવ્ય નીકળશે.
હવે આ દ્રવ્ય શું કરશે તો એ ફાઇબ્રોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે ને ફાઇબ્રિનમાં રૂપાંતર કર્યા પછી એ ફાઇબ્રિન એ અંદર જારી જેવી રચના કરશે કે રુધિરમાં આવતા શ્વેતકણો અને રક્તકણો જારીમાં ફસાઈ જશે તો એના કારણે શું થાય રુધિર ગંઠાવાની ક્રિયા થાય છે. તો ચલો અહીંયા આપણે રક્તકણ શ્વેતકણ અને ત્રાકકણોની ચર્ચા કરી. ચલો ફરીથી એકવાર રિવિઝન કરશું. સ્થાન કઈ બાજુ શરીરની ડાબી બાજુએ આવેલું હોય અને પાંચમી અને છઠ્ઠી પાંસળી વચ્ચે હૃદય આવેલું હોય છે. કદ હાથની મુઠ્ઠી જેવડું હોય. ખંડ 4 ખંડો, 2 કર્ણકો, 2 ક્ષેપકો, ઉપર હોય કર્ણક, નીચે હોય ક્ષેપક. ચલો ડાબું કર્ણક ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ, જમણા કર્ણક જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ આવેલો હોય છે. ચલો કાર્ય શું પંપ તરીકે હૃદયમાંથી શરીરના વિવિધ અંગોમાં શુદ્ધ લોહીનું વહન કોણ કરશે ધમની એટલે ઓટુયુક્ત રુધિર હોય અને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદયમાં રુધિર કોણ લાવશે તો લાવશે શીરા એટલે શીરાનું કાર્ય કેવું તો એ હશે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે કે અશુદ્ધ લોહીનું વહન કરશે. પણ જ્યારે શુદ્ધ લોહી ફેફસામાં થાય તો ત્યાંથી લઈ અને હૃદયમાં રુધિર કોણ લાવશે તો એ લાવશે ફુફ્ફુસીય શીરા એટલે કેવું હશે શુદ્ધ લોહી હશે. આગળ શું આવશે ફુફ્ફુસીય શીરા શુદ્ધ લોહીનું વહન કરશે. જ્યારે હૃદયમાંથી ફેફસામાં કોણ લઈ જશે તો ફુફ્ફુસીય ધમની એટલે એનું કાર્ય શું તો અશુદ્ધ લોહીનું વહન કરશે. ચલો એની પછી આવશે રુધિર રસ. તો રુધિર રસમાં શું આવશે તો એક હશે રુધિર રસ અને બીજા હશે રુધિર કોષો. રુધિર રસમાં રુધિર એટલે કે પાણીનું પ્રમાણ કેટલું 90%, 10% શું આવેલું હોય તો અલગ અલગ દ્રવ્યો આવેલા હોય છે. જ્યારે આ બાજુ રુધિર કોષો ત્રાકકણો, રક્તકણો અને શ્વેતકણો. એમાં રક્તકણોનું કાર્ય શું હોય તો એમનો રંગ હિમોગ્લોબિનની હાજરીને કારણે કેવો હોય લાલ હોય. જ્યારે એમનું અંગ્રેજીમાં શું કહેવાય તો રેડ બ્લડ સેલ કહે છે. ચલો હિમોગ્લોબિનની હાજરીને કારણે રક્તકણનો રંગ લાલ હોય છે જેનું કાર્ય શું તો શરીરમાં રુધિર સાથે ઓક્સિજનનું વહન કરવું. અંગ્રેજીમાં નામ કહેવાય RBC એટલે રેડ બ્લડ સેલ. ચલો એના પછી આવશે શ્વેતકણ. શ્વેતકણ એટલે શું જન્મ અસ્થિમજ્જામાં અને એનું મૃત્યુ ક્યાં આવશે તો મૃત્યુ થશે રુધિર રસમાં. ચલો પછી એ શ્વેતકણનું કાર્ય શું તો આપણા શરીરના સૈનિકો એટલે શું કરે બહારથી આવતા જંતુઓ સામે રક્ષણ આપશે અને જો એનું પ્રમાણ વધે તો શું થાય તો લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર થાય છે. ચલો એની પછી આવશે ત્રાકકણો. જન્મ અસ્થિમજ્જા, મૃત્યુ બરોળમાં રુધિરને વહેતું અટકાવશે. ચલો બહાર આવશે વાતાવરણના પ્રમાણ તે શરીરની બહાર આવતા વાતાવરણના સંપર્કમાં આવશે તો શું થાય તો થ્રોમ્બોપ્લાસ્ટિક નામનું દ્રવ્યનો સ્ત્રાવ થશે. આ ત્રાકકણો ફૂટી અને તેમાંથી આ દ્રવ્ય નીકળશે જે ફાઇબ્રિનોજનનું ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે અને જારી જેવી રચના કરશે. જેમાં રક્તકણ અને શ્વેતકણો ફસાઈ જશે. તેથી ત્યાંથી શું થાય તો રુધિર ગંઠાવાની ક્રિયા થાય છે. તો આપણે આ મનુષ્યના હૃદયની ચર્ચા કરી. આ પ્રશ્ન ધોરણ 6 થી લઈ અને 10 સુધી તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.